હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટની પાર્શિયલ ચર્ચા કરી કે જે યુનિટમાં અરુણિમા સિન્હા જે છે એની સરસ મજાની સ્ટોરી આપણી સામે મૂકવામાં આવી છે. યુનિટને શરૂ કર્યું ત્યારે આપણે અરુણિમાની માહિતી તમામ મેળવી, એક સ્લાઇડ પણ જોઈ કે જેમાં એણે પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, પોતાની જે કાંઈ જીવન દરમિયાન ફેસ કરેલી મુશ્કેલીઓ છે એની પર વર્ણન કર્યું અને એણે જે હાંસલ કર્યું એના વિશેની માહિતી આપી. હવે અહીં આગળ આપણે આજે આ બીજા લેક્ચરમાં આ જ કેરેક્ટર વિશેની ઝાઝી માહિતી સમજવાની છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં આના વર્ડ્સ જે છે એ આપી દીધા છે, એમાં શો કરાવી દીધા છે. તો એ વર્ડ્સ વ્યવસ્થિત રીતના બુકમાં નોટ ડાઉન કરેલા હશે એવી આશા રાખું છું. અને એ શબ્દો જોતાં જોતાં તમે જે આપણી આગળની સ્ટોરી જે હું ક્લિયર કરાવું છું એ કવર કરતા જાઓ. બરાબર છે? તો ચાલો યુનિટમાં આગળ વધીએ. જે અરુણિમા સિન્હા દ્વારા જ વર્ણવાયેલા 4 દ્રશ્યો આપણી સામે છે. 4 સીન આપણે જે છે એ સ્ટોરીમાં હવે કવર કરવાના છે. ઓકે, ચાલો પેરેગ્રાફમાં ધ્યાન આપીએ. I had dozing. સીન ફર્સ્ટ નું પહેલું સેન્ટેન્સ, I had started dozing. મને ઝોકા આવવા લાગ્યા હતા. My eyes were closed but my mind was awake. મારી આંખો જે છે એ બંધ હતી પણ મારું માઇન્ડ એ જાગૃત હતું. I remember someone saying that Bareilly would come after some time. મને યાદ છે કોઈક બોલ્યું કે બરેલી સ્ટેશન થોડી વારમાં આવશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. હું ખૂબ જ ગાઢ વિચારોમાં હતી કે જ્યારે કોઈક હાથ જે છે એ મારા સોનાના ચેન સાથે અથડાયો. A girl's sixth sense is always her best companion. યુવતી કે છોકરી જે છે એની છઠ્ઠી સેન્સ, બરાબર છે, છઠ્ઠી આંતરસૂઝ એની જે છે એ હંમેશા એની સાથે સહભાગી તરીકે રહી છે. બરાબર છે? તો ગર્લ્સ જે છે એમાં સિક્સ સેન્સ જે છે એની વિશે વાત કરી છે, જે ખૂબ જ અસરકારક હોય છે. બરાબર છે? એના વિશે આપણે સેજ ચર્ચા કરીએ અહીં આગળ. આ બાબત ખરેખર સાયકોલોજીકલ ખૂબ જ રસપ્રદ છે કે સ્ત્રીમાં સિક્સ સેન્સ જે છે એ ખૂબ જ ગજબની હોય છે, પાવરફુલ હોય છે. એની સિક્સ સેન્સ જે છે એને હંમેશા મદદરૂપ થાય છે અને એ સિક્સ સેન્સને આધારે ઘણી બધી દુર્ઘટનાઓ જે છે એ સ્ત્રીઓ ટાળી શકે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે અમુક પ્રકારની સાયન્સ જે છે એ પુરુષને આવે એ પહેલાં સ્ત્રીને આવી જતી હોય છે. એટલે આપણે ઘણીવાર ઘરે પણ આવું અનુભવ્યું છે કે આપણા મમ્મી જે છે એ અમુક બાબત આપણને સમજાવે છે અને એ આવનારા ભવિષ્યની બાબત આપણને કહી દેતા હોય છે. તો એનું રીઝન એ છે કે ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. એની જે છઠ્ઠી સેન્સ જે છે એ ખરેખર એની સાચી સાથીદાર હોય છે. ઓકે, I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. મેં તરત જ તે ઓપન માય આઈસ, મારી આંખ જે છે ખોલી, એન્ડ સો અને જોયું, 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, 4 થી 5 યુવાનો મારી આસપાસ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. એ લોકોને જોતાં જ મને ખબર પડી ગઈ, એ લોકોનો દેખાવ જ એવો હતો. બરાબર છે? એની વર્તણૂક જ એવી હતી કે મને
એને એનો શું ઈરાદો છે એનો તરત જ આઈડિયા આવી ગયો કે એ શું કરવા માંગે છે. બરાબર છે. તો જુઓ, એક યુવતી અને એની આસપાસ 4 થી 5 યુવાનો, એ પણ નશાની હાલતમાં. તો અરુણિમા સિન્હાને આઈડિયા આવી ગયો કે શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ I had no intention of parting with my chain. I stood up in a flash. હું તરત જ ઊભી થઈ ગઈ. To tell them, એને કહેવા માટે, that કે I had no intentions, મારો કોઈ ઈરાદો નથી, of parting with my chain, મારા ચેનથી દૂર થવાનો મારો કોઈ જ ઈરાદો નથી. એ બાબત મેં એ લોકોને કહી દીધી ઇન ધ સેન્સ ઊભી થઈ ગઈ છે અને એક્સપ્રેશન એ રીતના આપ્યા છે. એનો મતલબ એવો થયો કે હું ચેન લેવા દઈશ નહીં કંઈ. સો દે કેમ ટુગેધર એટ મી, અને માટે એ જે 4-5 યુવાનો હતા એ અરુણિમા તરફ આવ્યા. સો દે કેમ ટુગેધર એટ મી, તેઓ મારા તરફ આવ્યા. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, જે ગાડીનો આખો કોચ છે એ ભરેલો છે, ડબ્બો આખો ભરેલો છે. નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. જો અહીં આગળ જે આ સેન્ટેન્સ છે એ સમાજ ઉપર સરસ મજાનો એક કટાક્ષ અરુણિમા સિન્હાએ દર્શાવ્યો છે એના શબ્દોમાં, કે ટ્રેન જે છે એનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ છે, એમાં લોકો ભરપૂર છે, લોકોથી ભરેલું છે, એકલી નથી અરુણિમા સિન્હા. છતાં પણ એટલા બધા પેસેન્જરમાંથી એક પણ વ્યક્તિ ઊભો ન થયો પૂછવા માટે પણ આ શું થાય છે. મદદ તો સમજ્યા, પણ આ શું થાય છે એવું પૂછવા માટે પણ કોઈ ઊભું થયું નહીં. તો આ એક સમાજની વાસ્તવિકતા છે કે સામાન્ય રીતના આવી ઘટના જે છે એને આંખો આડા કાન રાખી અને માણસો જે છે એ ઇગ્નોર કરતા હોય છે, અને આના પરિણામ સ્વરૂપે છાપાની હેડલાઇન્સ બનતી હોય છે, બ્રેકિંગ ન્યૂઝ બનતા હોય છે. તો અહીં આગળ જ્યારે અરુણિમા આ સ્ટેજે છે ત્યારે એની કોઈ ઓળખ નથી, એવું કોઈ મોટું નામ નથી, બરાબર છે. પણ જ્યારે એનું આ નામ થયું, એણે આ સિદ્ધિ હાંસલ કરી, ત્યારે સમાજ પ્રત્યે એને ઘણું દુઃખ લાગ્યું હોય કે આપણો સમાજ આવો છે. ઓકે, તો અત્યારે એ સેન્ટેન્સ કહે છે, ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. ચાલો જવા દો કે એ લોકો મારા બચાવમાં ન આવ્યા, બરાબર છે. મીન્સ કે કટાક્ષ કર્યો કે હવે જવા દો એ બધાને, એણે જે કર્યું તે. આઈ હેડ નો ઓપ્શન્સ બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે બીજું કોઈ આવ્યું નથી, તો મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ધેમ ઓન આખો ફ્રેઝ છે, બરાબર છે. સામનો કરવા સિવાય બીજો કોઈ મારી પાસે વિકલ્પ નહોતો. સો આઈ કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ. માટે મેં એક યુવાનને પકડ્યો કે જે મારી સામું તાકી રહ્યો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, કે જે મારી સામું તાકી રહ્યો હતો એને મેં કોલરથી પકડ્યો અને ધક્કો મારી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. બીજા પણ કેટલાકને મેં કિક મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને એક ગણતરી મુજબની લડાઈ જે છે, યુદ્ધ જે છે એ ટ્રેનમાં ચાલુ થઈ ગયું. ચાલુ ટ્રેને આ એક ફાઇટ ચાલુ થઈ ગઈ. અરુણિમા સિન્હા એકલી છે, સામે 4-5 બીજા ગુંડા મોવાલી છે, એની સાથે અરુણિમા સિન્હા જે છે એ લડી રહી છે. આપણે આવા દૃશ્યો જે છે એ ઘણા મૂવીમાં જોયા છે, પણ અરુણિમાએ તો ફેસ કરેલા છે અને એ આપણી સામે એણે રજૂ કર્યા છે. ધ વોલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. આના માટે અહીં આપણે જે પ્રાણીઓના નામ વાપરીએ એ મુજબ એ વરુએ બીજો પ્રયત્ન કર્યો મારો ચેન ખેંચવા માટે થઈને. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હજી હું બેલેન્સમાં હતી. until one of them, driven by a frenzy, gave me an extra hard kick.
using all his purse. Still I resisted. હજી હું સંતુલિત હતી, હું મારું બેલેન્સ જે છે એ રાખી શકી હતી. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. જ્યાં સુધી તેમાંનામાંથી એક ખૂબ જ ગુસ્સામાં આવી અને પોતાની જેટલી તાકાત હતી એ તાકાત લગાવી અને મને એક કિક મારી, ત્યાં સુધી હું બેલેન્સમાં હતી. બરાબર છે, મીન્સ કે હવે પછીનો જે પ્રહાર એની ઉપર થયો, આ પ્રહાર ખૂબ જ હાર્ડ હતો, ખૂબ જ સખત હતો. પરિણામે ઓફ બેલેન્સ, પરિણામે હું મારું બેલેન્સ ખોઈ ચૂકી. અત્યાર સુધી રેજિસ્ટેડ હતી, હવે આ જે ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, આ જે કિક લાગી ગુસ્સામાં, એ જે યુવાનો હતા એમાંથી કોઈ યુવાન જે છે એ ખૂબ જ ગુસ્સામાં આવી અને પોતાનામાં જે બળ હતું એટલું બળ લગાડી અને એણે એક કિક જે છે એ અરુણિમાને મારી અને અરુણિમા ત્યાં પોતાનું બેલેન્સ ખોઈ બેઠી. I could not recover in time. અને આ સમયે એ પોતે રિકવર થઈ શકી નહીં, મીન્સ કે એની એ પ્રહારની સામે ઊભી રહી શકી નહીં. I literally flew out of the train, still holding my mobile phones. અને કાયદેસર રીતના હું ટ્રેનમાંથી ઉડી, ફ્લુ આઉટ, ટ્રેનની બહાર જે છે એ ઉડી. આ જે કિક મારી એટલે કિક એટલી જોરદાર હશે કે જેને કારણે એ ટ્રેનમાંથી બહારની તરફ આખી ઉડી ગઈ. સ્ટીલ હોલ્ડિંગ મોબાઈલ ફોન, અને હાથમાં હજી મોબાઈલ જે છે એ પકડી રાખ્યો છે. આઈ વોઝ મિડ એર when I flew right into another train moving on the next track. I was mid-air. હું હજી અવકાશમાં હતી. When I flew right into another train moving on the next track. જ્યારે આ ટ્રેનમાંથી કિક મારી અને એ જે હવામાં હતી તો સામેના ટ્રેક ઉપરથી બીજી ટ્રેન પણ પસાર થઈ રહી હતી અને ત્યારે તે અવકાશમાં હતી. એટલે વિચારો કે એક ટ્રેનમાંથી કિક વાગે છે અને સામેના પાટા ઉપર તે બીજી ટ્રેન જાય છે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રિબાઉન્ડ ટુ માય ટ્રેન. અને આના પરિણામ સ્વરૂપે એનું બોડી જે છે એ સામે જે બીજી ટ્રેન ચાલી જાય છે એના કોચ સાથે અથડાય છે અને પાછી પોતાની ટ્રેન સાથે આવે છે. કારણ કે એને જે કિક લાગી છે, કિક સીધી લાગી છે એટલે બીજી ટ્રેન સાથે અથડાય છે અને બીજી ટ્રેન સાથે અથડાઈને પાછી પોતાની ટ્રેન સાથે અથડાય છે. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. અને આ પિંગ પોંગ બરાબર છે, એટલે અહીંથી ત્યાં અથડાવવું. એની ટ્રેન સામેની ટ્રેન, એની ટ્રેન સામેની ટ્રેન, એની ટ્રેન સામેની ટ્રેન, એની સાથે અથડાવવાની પ્રક્રિયા એની અમુક સેકન્ડ સુધી ચાલુ રહી, જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળનો નિયમ તેણીને નીચે ન ખેંચી લે ત્યાં સુધી આ ઘટના ચાલુ રહી. સમજી શકીએ કે કેટલી મોટી દુર્ઘટના કહેવાયા, કેટલું મોટું એક્સિડન્ટ કહેવાયા. Despite my efforts, my left leg fell on the track. મારા પૂરતા પ્રયત્ન હતા છતાં પણ મારો ડાબો પગ જે છે એ ટ્રેક પર પડી ગયો, પાટા પર મારો ડાબો પગ જે છે આવી ગયો. ગચ! That was the sound of my leg getting chopped. અને આ ટ્રેક પર એનો પગ ગયો એટલે ટ્રેનનું પહેલાં વર્ણન આવી ગયું કે ટ્રેન ચાલુ જ છે બંને, તો એનો પગ જે છે એ ટ્રેન નીચે આવી ગયો અને અવાજ આવ્યો ગચ કરતો અને પગ જે છે એ કપાઈ ગયો. લેગ ગેટિંગ ચોપ્ડ, એનો પગ જે છે એ કપાઈ ગયો. તો ડાબો પગ જે છે અહીં અરુણિમા સિન્હાએ ખોયો. There was no one to hear my intense scream. ત્યાં આગળ કોઈ હતું નહીં, મારા ઈરાદાપૂર્વકની જે ચીસો હતી એ સાંભળવા માટે થઈને ત્યાં કોઈ હતું નહીં. I lay
motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. I lay motionless. બરાબર છે, કોઈ પણ પ્રકારના મૂવમેન્ટ વગર ત્યાં પડી રહી અને જોઈ રહી તે ટ્રેન જાય છે, એની લાલ લાઇટ જે બતાવી છે એ લાલ લાઇટ જોઈ રહી છું જ્યાં સુધી એ ડીમ પડતી જાય, ઝાંખી પડતી જાય અને અંધારામાં એ દેખાતી બંધ થઈ ત્યાં સુધી હું જોઈ રહી. અને ધેન આઈ ફેન્ટેડ, પછી હું બેભાન થઈ ગઈ. ઓકે, આ થઈ પહેલા દૃશ્યની વાત. પહેલા દૃશ્યની અંદર અરુણિમાની સાથે કઈ ઘટના ઘટી ગઈ, કેટલું મોટું એક્સિડન્ટ અહીંયા થયું છે અને આ એક્સિડન્ટમાં એની શું પરિસ્થિતિ થઈ હશે કે જે એક યુવતી, એ યુવતી સાથે 5 યુવાનો આવી રીતના એની સાથે બળજબરીથી એનો ચેન લૂંટે છે, એની સાથે ફાઇટ આપે છે, કોઈને હેલ્પ નથી કરતું અને એને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવે છે. ટ્રેનમાં ફેંક્યા પછી પણ એ પોતે પોતાના કોન્ફિડન્સમાં છે, પૂરતા પ્રયત્ન છે, છતાં પણ એક પગ એનો ટ્રેક પર વયો જાય છે અને પરિણામે એ એમ્પ્યુટી, બરાબર છે, એટલે કે અપંગ બને છે. તો ચાલો, આ પહેલા દૃશ્યની વાત થઈ છે. નેક્સ્ટ એટલે કે બીજા દૃશ્યમાં આપણને શું એ સમજાવે છે, શું એની આપવીતી છે, પછી એ કઈ રીતના આગળ વધી એ બાબત જોઈએ. ઓકે, સીન 2. હવે એક્સિડન્ટ થયું પછીની શું ઘટના ઘટી છે એ બાબત અહીં આપણે અરુણિમા સિન્હાના શબ્દોમાં જ વાંચીએ. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ. એમ્સની અંદર, દિલ્હીની અંદર જે મોટું હોસ્પિટલ છે એમ્સ, બરાબર છે, એ એમ્સની અંદર એને એડમિટ કરવામાં આવી. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, ત્યારના જે PM હતા, પ્રાઇમ મિનિસ્ટર, એની ભલામણથી એમ્સમાં એડમિટ કરવામાં આવી. અને ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને જે યુનિયન ગવર્મેન્ટ છે એ અહીંયા જે કંઈ ખર્ચો થશે એ બધો ઉપાડી લેવા માટે તૈયારી બતાવી. કારણ કે એક સ્પોર્ટ પ્લેયર છે, વોલીબોલની પ્લેયર છે, એવું આપણે પહેલા લેક્ચરમાં જોયું. તો વોલીબોલની પ્લેયર હોવાને કારણે, એક સ્પોર્ટમેન હોવાને કારણે એનો તમામ ખર્ચો જે છે એ ગવર્મેન્ટે પોતાના પર લીધો છે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. હવે એમ્સ જે છે એ દરરોજ અરુણિમા સિન્હાની શું પરિસ્થિતિ છે એને લગતા ન્યૂઝ જે છે એની બાબત જે છે એ જાહેર કરતી હતી. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. હવે અરુણિમા જ્યારે હોસ્પિટલાઇઝ છે અને આ ઘટના જ્યારે ન્યૂઝ બની કે વોલીબોલ પ્લેયર અરુણિમા સિન્હા સાથે આવી ઘટના ઘટી છે અને એમ્સમાં હોસ્પિટલાઇઝ છે, તો ત્યારે સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એની ફેવરમાં પણ હતા. તો એ ઘણા બધા લોકો જે છે એમાં ખાસ કરીને યુવાનો, ઓટો ડ્રાઈવર્સ અને રોડ સાઈડ વેન્ડર્સ જે છે એ બધા એના સપોર્ટ માટે આવી ગયા અને કેન્ડલ માર્ચ કાઢતા કે ઝડપથી અરુણિમા જે છે એ સારી થાય અને અમે બધા એની સાથે છીએ. આ ઉપરાંત એ લોકો પ્રભુને પ્રાર્થના પણ કરતા કે અરુણિમા જે છે એ ખૂબ જ ઝડપથી રિકવર થાય. તો આમ એક લોકોનો વર્ગ એવો હતો કે જે આ ઘટના ઘટતી હતી ત્યારે આંખો આડા કાન કરીને જોઈ રહી હતી, અને બીજા એક લોકો એવા છે કે જે પ્રોત્સાહન આપવા માટે અહીંયા તૈયાર છે, ગેલ્વેનાઇઝ સપોર્ટ, બરાબર છે, કે અરુણિમા જે છે માનસિક રીતના મજબૂત બને. આપણી સાથે કાંઈ એવું થાય ને લોકો જો 5-7 જણા લોકો આવીને આપણને હિંમત આપી જાય તો આપણામાં ઘણી બધું મનોબળ જે છે એ દ્રઢ થતું હોય છે. તો આ
યંગ પીપલ, ઓટો ડ્રાઈવર અને રોડ સાઇડ વેન્ડર્સની જે આ કેન્ડલ માર્ચ હતી એને કારણે અરુણિમા જે છે એનું મન જે છે એ વધારે મક્કમ થતું ગયું અને એનો સપોર્ટ એને મળે છે એવું એ સમજી શકી. તો આ રીતના લોકો એને સપોર્ટ કરતા હતા, એના સમાચાર એને મળવા માંડ્યા, લોકો એની માટે પ્રાર્થના કરતા હતા, એ સમાચાર એને મળવા માંડ્યા. With the help of the best and latest technology, gradually I started responding to the treatment. With the help of best and latest technology, એમ્સની અંદર છે એને જે કંઈ મેડિકલ સારવાર મળતી હતી એકદમ સારામાં સારી અને એકદમ અત્યાધુનિક જે ટેકનોલોજી છે એનાથી એને ધીમે ધીમે કરતાં જે સારવાર મળતી હતી એની સામે એ પ્રત્યુત્તર આપવા માંડી, મીન્સ કે રિસ્પોન્સ જે છે એ આપવા માંડી. એને જે ટ્રીટમેન્ટ મળતી હતી એની અસર એની ઉપર થવા લાગી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી's husband, સાહેબ સડનલી આસ્ક મી, એક દિવસ સવારે મારા બહેનના હસબન્ડ એટલે કે મારા બનેવીએ ઓચિંતા જ મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? He had just read an interesting piece of information in the newspaper. બરાબર, સાહેબે આવી અને અરુણિમાને કીધું કે એવરેસ્ટ ચડીશ? કારણ કે એના બનેવી જે છે એણે છાપાની અંદર આ એક ન્યૂઝ વાંચ્યા હતા, એક ઇન્ફોર્મેશન વાંચી હતી કે જેમાં લખ્યું હતું નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. એ એવા સમાચાર લઈ આવ્યા હતા કે હજી સુધીમાં કોઈ અપંગ મહિલાએ એવરેસ્ટનું ચઢાણ કર્યું નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, મને સેજે આશ્ચર્ય થયો નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. આઈ વોઝન્ટ એમ્યુઝ, બરાબર, મને આશ્ચર્ય ન થયું, હું વાત કરવા માંડી મારી જાત સાથે તે આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ટુ માઉન્ટ એવરેસ્ટ. કે ભાઈ મેં મારો પગ ખોયો છે અને માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાતો કરવી છે. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હું મારી જાત સાથે જ આ વાત કરવા માંડી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female amputee to hold that record. જો હું એવરેસ્ટ ચડવા માટેની ચેલેન્જ સ્વીકારી લઉં તો હું જો એવરેસ્ટ ચડી જઈશ સફળતાપૂર્વક તો હું એવી પહેલી સ્ત્રી હશ, એવી પહેલી વિકલાંગ સ્ત્રી હશ કે જેણે એવરેસ્ટનું ચઢાણ કર્યું અને એ રેકોર્ડ મારા નામનો થઈ જશે. I thought about it for some time and then I conveyed to સાહેબ my willingness to take up the challenge. થોડી વાર માટે વિચાર્યું પછી મેં મારો મેસેજ જે છે એ મારા બનેવીને કન્વે કર્યો કે મારી ઈચ્છા છે માઉન્ટ એવરેસ્ટ ચડવાની. જો અહીંયા આગળ આ બાબત કેટલી જોરદાર કહેવાય કે જે યુવતી, એક છોકરી કે જે મેડિકલ હોસ્પિટલમાં છે, જેણે પોતાનો પગ ખોઈ નાખ્યો છે અને એની સામે એક ચેલેન્જ આવે છે અને ત્યારે એ કેટલું પોઝિટિવ થઈ હશે અરુણિમા, કે જેને કારણે આજે આપણે યુનિટ ટ્રીટ કરીએ છીએ, કે એણે પગ નથી છતાં ત્યારે એ દ્રઢ નિર્ણય લઈ લીધો કે હું પર્વત ચડીશ. જો સફળતા નિષ્ફળતા એ ત્યારે નક્કી નથી, પરંતુ કોઈ પણ કામનો નિર્ણય લેવો ને એ ખૂબ જ જરૂરી છે. જો એ નિર્ણય એણે ત્યારે ન લીધો હોત અને પછી ત્યારે એમ કહી દીધું હોત કે ભાઈ અત્યારે સારું નથી, થોડું કંઈ સારું થાય પછી વિચારશું, તો એ તક જતી રહી હોત. તો આપણે આપણા જીવનમાં ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે નાના નાના કામ માટે થઈને નિર્ણયો લેતા નથી. સામાન્ય બાબત જ કહી દઉં કે યુનિટની શરૂઆતમાં મેં તમને હાર્ડવર્ડ્સ વિશે કીધું છે અને આપણી ગણતરી હોય કે હાર્ડવર્ડ્સ પૂરું થાય પછી કરશું. તો જો એ નિર્ણય શક્તિ આપણી નબળી પડે છે અને એનું પરિણામ આપણે ભોગવીએ છીએ, બરાબર. તો
આ અરુણિમા સિન્હા પાસેથી અહીંયા તત્કાલ જે નિર્ણય લીધો એ બાબત આપણે ખૂબ જ સમજવા જેવી છે ને જીવનમાં ઉતારવા જેવી છે. તો અરુણિમાએ આ નિર્ણય લઈ લીધો અને એણે મેસેજ જે કન્વે કર્યો એ કંઈક આવો હતો. ઠીક હે હમ કરેંગે. આઈ સેડ, કીધું કે ભાઈ બનેવી સાહેબ, જીજુ, હું તૈયાર છું, આપણે આ પર્વતનું ચઢાણ કરવું જ છે. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ. હવે અત્યારે આ પરિસ્થિતિમાં મારે થોડું આગળનું પણ જોવું પડે એમ હતું. અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. અને એ જોવા માટે એક મિશન મારું, એક ગોલ કે એક સપના માટેનું કારણ, આ બાબત જે છે એ મારે જોવી પડે એમ હતી. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. સરળ નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. જેમ આ પર્વતનું ચઢાણ જે છે એ સરળ નથી, એમ મારા જીવનમાં કોઈ પણ બાબત મને સરળતાથી મળી જ નથી. મીન્સ કે હંમેશા સ્ટ્રગલ જ કરી છે, સ્ટ્રગલથી જ બધું હાંસલ થયું છે. તો એક વધારે મોટી સ્ટ્રગલ, બરાબર, એના માટે કોઈ આશ્ચર્યની વાત હતી નહીં. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. હવે મને એવું લાગતું હતું કે હું ફરીથી જન્મી છું, આ મારો પુનર્જન્મ છે. ને ખરેખર પુનર્જન્મ જ કહેવાય. એક ટ્રેનમાંથી ઘા કરી દઈને સામે બીજી ટ્રેન સાથે અથડાવું અને એ બે ટ્રેનની વચ્ચે જીવ બચ્યો, એ ખરેખર પુનર્જન્મ જ કહેવાય. તો અરુણિમા એ માને છે કે હું એવું માનતી કે આ મારો પુનર્જન્મ છે. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લાઇમ ટુ અરાઇવ. હવે હું મારો જે બીજો આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ, બીજો જે મારો કૃત્રિમ પગ જે આવવાનો હતો એની રાહ જોઈ રહી હતી. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. જ્યારે એ આખરે આવી ગયો ત્યારે હું ખૂબ જ આનંદમાં હતી, ખૂબ જ પ્રસન્ન હતી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને આ કૃત્રિમ પગ જે છે એ મારા જે સાચો પગ હતો એની જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. ભાગ્યે જ મને એમાં અને મારા ઓરિજિનલ ફિટમાં કંઈક ડિફરન્સ લાગતો હતો, જુદાપણું લાગતું હતું, બે સરખા જ હોય એવું મને લાગતું હતું. આઈ હેડ સ્ટાર્ટેડ ફેલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જ whom આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. અને આઈ હેડ સ્ટાર્ટેડ ફીલિંગ ઇન લવ. હવે હું એના પ્રેમમાં પડી ગઈ, હું એને ચાહવા લાગી કે જે સ્ટ્રેન્જ અજાણી વસ્તુ જે મારા શરીર સાથે જોડાવાની છે. આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, કે જેની સાથે આ જીવન હું રહેવાની છું, એને હવે હું ચાહવા લાગી હતી. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જ. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારી નજર જે છે હવે માઉન્ટેન, બરાબર છે, માઉન્ટ એવરેસ્ટ ઉપર રાખી હતી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ, અને મારે જરૂર હતી મારી જાતને તૈયાર કરવાની. વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જ, અને આ અજાણી વસ્તુ, અજાણો પગ જે છે એની સાથે રહીને જ મારે એ પર્વત ચડવાનો હતો, એને લઈને જ મારે તૈયારી કરવાની હતી. બરાબર છે. તો બીજા દૃશ્યમાં અરુણિમાને એમ્સની અંદર ટ્રીટમેન્ટ આપવામાં આવી છે અને કૃત્રિમ પગ જે છે એને ફિટ કરવામાં આવે છે. અને અહીં આગળ હોસ્પિટલમાં જ તે એ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ચેલેન્જ જે છે એ એક્સેપ્ટ કરે છે. બરાબર. આગળ કઈ રીતના એ પ્રવૃત્તિ કરે છે, આટલો મોટો નિર્ણય લીધો છે એ કઈ રીતના પરિપૂર્ણ કરે છે, એ હવે પછીના બે દ્રશ્યો છે એમાં આપણે જોશું, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ગુડ બાય, ઓલ ધ બેસ્ટ.